જૂનાગઢની વાત કરીએ કે જ્યાં કાળવા ચોક નજીક બેંકના એટીએમમાંથી ચોરીનો પ્રયાસ થયો હતો। બેંકના એટીએમમાં ચોરીના પ્રયાસના સીસીટીવી સામે આવ્યા છે। એટીએમમાં ચોરીના ઈરાદે આવ્યો હતો એક યુવક। ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા યુવક ફરાર થઈ ગયો હતો। એટીએમમાં 2,50,000ની નુકસાનીને લઈને યુવક સામે ફરિયાદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે યુવકની શોધખોળ હાથ ધરી છે। તો એટીએમમાંથી ચોરીનો પ્રયાસ કરતા યુવકના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જૂનાગઢની આ ઘટના કે જ્યાં કાળવા ચોક નજીક બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરી રહ્યો હતો આ યુવક, જે ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો છે। બેંકના એટીએમમાં ચોરીના પ્રયાસના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, જેમાં એટીએમમાં ચોરીના ઈરાદે યુવક ઘૂસી આવ્યો હતો અને ખૂબ જ પ્રયાસો કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યો। ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા યુવક ત્યાંથી ફરાર થયો હતો। એટીએમમાં 2,50,000 રૂપિયાની નુકસાનીને લઈને યુવક સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ યુવક કોણ છે, ક્યાંથી આવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે।